સુરતમાંથી હાઈ પ્યોરિટી બ્લુ ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. એસઓજી પીઆઈ એપી ચૌધરીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. 1 જાન્યુઆરી 2024ના રોજ છાપરા ભાટા રોડ ગણેશ રો હાઉસ નજીકથી જીલ ટુમર નામના આરોપીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો. આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે એમડી ડ્રગ્સ સુરત શહેરમાં જ બનાવવામાં આવતું. બાતમીના આધારે પોલીસે વધુ તપાસ કરતા પૂણા કેનાલ રોડ પર આવેલા પોલારીસ બિઝનેસ સેન્ટરમાં આવેલી ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિક્સ લેબોરેટરીમાં ડ્રગ્સ બનાવતા હોવાનું સામે આવ્યું. એસઓજી ટીમ દ્વારા લેબોરેટરી પર દરોડો પાડીને તપાસ હાથ ધરવામાં આવી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે એમડી ડ્રગ્સ બનાવવાનો માસ્ટર માઇન્ડ અને ફાઇનાન્શિયલ મદદ કરનાર જનક જાગાણી લંડનમાં રહે છે. જનક જાગાણી પોતાની મિત્ર ઈશા અણગણની લેબોરેટરીમાં બ્રિજેશ ભાલોડિયાને પ્રેક્ટિસ માટે જગ્યા આપવાની વ્યવસ્થા કરાવી. જનક અને ઈશા કોલેજના જૂના મિત્ર હોવાનું સામે આવ્યું. મિત્રતાના કારણે ઈશાએ જનકના કહેવા મુજબ બ્રિજેશને પોતાની કંપનીના પ્રોજેક્ટના નામે નાની જગ્યા ફાળવી હતી. ઈશાના જણાવ્યા અનુસાર બ્રિજેશે સવારે કામે જતો અને બાદમાં 1-2 કલાક માટે 3 થી 4 દિવસ લેબમાં આવતો હતો. 1 નવેમ્બરથી બ્રિજેશે આ લેબોરેટરીની જગ્યા ભાડે મેળવી હતી અને ત્યારબાદ જ એમડી ડ્રગ્સ બનાવતો હતો. એસઓજી પોલીસે સુરતમાં એમડી ડ્રગ્સ બનાવનાર બ્રિજેશ ભાલોડિયાની ધરપકડ કરી. આ ઉપરાંત ખુશાલ રાનપરિયા અને ભરત ઉર્ફ ભાણો લાઠિયા નામના 2 આરોપીને ડ્રગ્સ સપ્લાય કરતા હોવાનું પણ સામે આવતા તેમને ઝડપી પાડવામાં આવ્યા. પકડાયેલા આરોપી બ્રિજેશ ભાલોડિયા એથર કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું. બ્રિજેશ ભાલોડિયા અને મુખ્ય આરોપી જનક જાગાણી બંને સુરતના માલીબા કોલેજના કેમિસ્ટ્રી વિદ્યાર્થી હોવાનું ખુલાસો થયો છે, જ્યારે ખુશાલ રાણપરિયા માલીબા કોલેજમાં બીટેક કરતો હતો. પોલીસે આરોપી પાસેથી 16 ગ્રામ બ્લુ ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો, જ્યારે લેબોરેટરીમાંથી કુલ 16.950 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કર્યો. આ ઉપરાંત ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ કેમિકલ, વેક્યુમ પંપ, લેબોરેટરી સાધનો તેમજ 3 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા. હાલ એસઓજી દ્વારા સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલીમાં 232 ગ્રામ એમડીનો. એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા કરતા હતા. એમાં ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે. પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે ને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે. તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે. જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે. જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ, વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે. જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવી છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.